હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે શીખવાના છીએ ધોરણ 7 વિષય સંસ્કૃત તેની તારીખ 11-10-2025ના રોજ લેવાનારી પરીક્ષાના મોડલ પ્રશ્નપત્રનું સોલ્યુશન। વિદ્યાર્થી મિત્રો, અહીં આપેલું પ્રશ્નપત્ર માત્ર નમૂનારૂપ છે, તેના આધારે તમારે તૈયારી કરવાની છે। આ જ પેપર પરીક્ષામાં પૂછાશે નહીં। તો ચાલો શીખીએ મોડલ પ્રશ્નપત્રની તૈયારી માટેનું પેપર। વિદ્યાર્થી મિત્રો, તારીખ 11-10ની પરીક્ષાનું પેપર 80 ગુણનું રહેશે અને જે નવી બ્લુપ્રિન્ટ મુજબ તૈયાર કરવામાં આવેલું છે। પ્રશ્ન નંબર 1, આપેલા વાક્યોનું અનુલેખન કરો। અહીં કેટલાક વાક્ય આપેલા છે તે વાંચવાના છે અને જોઈને ફરીવાર સુંદર અક્ષરે લખવાના છે। પ્રશ્ન નંબર 2, આપેલા ચિત્ર જોઈને તેના સંસ્કૃત શબ્દ લખો। પહેલો મોબાઈલ છે તો ભ્રમણભાષ, દડો છે તો કંદુક, માચીસ છે તો અગ્નિપેટિકા, ચોથું માળા છે તો જપમાલા, પંખો છે તો વ્યજનમ। ત્યારબાદ પ્રશ્ન નંબર 3, આપેલા પ્રશ્નોના જવાબ માટે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી લખવાનો છે। પહેલું, પક્ષી વને કુત્ર ઉપવિશતિ તો વૃક્ષે ઉપવિશતિ। બીજું, અરુક એટલે શું તો નિરોગી। ત્રીજું છે પક્ષી દ્વારમ દ્વારમ કિમ પૃચ્છતિ તો એકમ પ્રશ્નમ પુચ્છતિ। 4, વૈદર્શિક અસ્તિ વાઘભટ્ટ અસ્તિ। 5, પક્ષી ખાલી જગ્યા અટતી દ્વારમ દ્વારમ અટતી। ત્યારબાદ પ્રશ્ન નંબર 3બ, આપેલા ફકરાનું વાંચન કરી પ્રશ્નોના જવાબ સંસ્કૃતમાં લખવાના છે। અહીંયા એક ફકરો આપેલો છે તે વાંચવાનો છે, તેના આધારે સંસ્કૃત જવાબ લખીએ। 1, ભારતસ્ય આદિકવ્યમ કિમ અસ્તિ ભારતસ્ય આદિકાવ્યમ રામાયણમ અસ્તિ। 2, રામાયણસ્ય રચયિતા કહ અસ્તિ રામાયણસ્ય રચયિતા મહર્ષિ વાલ્મીકિ અસ્તિ। 3, રામાયણે કस्य ચરિत्रं વર્ણિતમ અસ્તિ રામાયણે વર્ણિતમ ચરિत्रं શ્રીરામસ્ય ચરિत्रं વર્ણિતમ અસ્તિ। 4, સાધુનાં મુનિનાં ચ રક્ષણં ક અકરોત સાધુનાં મુનિનાં ચ રક્ષણં શ્રીરામઃ અકરોત। 5, શ્રીરામઃ કस्य વધમ અકરોત શ્રીરામઃ રાક્ષસાણાં વધમ અકરોત। 6, રામાયણે ખલનાયક કહ રામાયણે ખલનાયક રાવણ અસ્તિ। પ્રશ્ન નંબર 4, ઉદાહરણમાં દર્શાવ્યા મુજબ વાક્ય રચના કરવાની છે। ઉદાહરણ છે એતત પુસ્તકમ પઠન યોગ્યમ અસ્તિ। એવી રીતે આપણે વાક્ય બનાવવાના છે। તો પહેલું થશે એતત યંત્રમ ક્રયણ યોગ્યમ અસ્તિ। બીજું થશે એતત સ્થાનમ ભ્રમણ યોગ્યમ અસ્તિ। ત્રીજું થશે એતત મંત્રમ સ્મરણ યોગ્યમ અસ્તિ। ચોથું થશે એતત જલમ સ્નાન યોગ્યમ અસ્તિ। ત્યાર પછી પ્રશ્ન નંબર 4બ, ઉદાહરણ મુજબ ક્રિયાપદમાં પરિવર્તન કરવાનું છે। ભવતી તો ભવિષ્યતિ ભવિષ્યામિ, ચલતી તો ચલિષ્યતિ ચલિષ્યામિ, કરોતિ તો કરિષ્યતિ કરિષ્યામિ, પઠતી તો પઠિષ્યતિ પઠિષ્યામિ। ત્યારબાદ પ્રશ્ન નંબર 5, કાવ્યપૂર્તિ પૂર્ણ કરો। કોઈ પણ 2। 1, મેઘો વર્ષતિ તો મેઘો વર્ષતિ પ્રવહતિ નીરમ, તુષ્યતિ કૃક્ષક ગચ્છતિ ગોષ્ઠમ, નયતિ ચ વૃષભમ હલમપી વહતિ। બીજું છે એકઃ શૃગાલઃ શૃગાલઃ વનમ ગચ્છતિ સહ વનમ ગચ્છતિ, પીપાસા તસ્ય બુભુક્ષા પીપાસયા બુભુક્ષયા વનમ ગચ્છતિ। ત્યાર પછી ત્રીજું છે માતા પિતરા વહ ખાલી જગ્યા માતા પિતરા વિહમ મમ ન સ્તઃ એકાકી ખલુ ખિન્નોગહમ, એહિ સમીપમ ચિવમ ચિવમ મિત્ર દદામી તુભ્યમ બહુધા ધાન્યમ। પછી પ્રશ્ન નંબર 6, આપેલા ચિત્રના આધારે 5 વાક્ય। અહીંયા એક ચિત્ર આપેલું છે, તેના આધારે લખી શકાય। પર્વતેષુ હરિતાની વૃક્ષાણી સંતિ, નદ્યઃ સ્વચ્છમ જલમ વહંતિ, પક્ષિણઃ આકાશે ઉડ્ડયતિ, નદ્યા જલમ શીતલમ વહતિ, સૂર્યઃ આકાશે પ્રકાશમ દદાતિ, મેઘાઃ આકાશે વિહંતિ, વૃક્ષાઃ છાયામ દદાંતિ। આ રીતે તમે ચિત્રના આધારે કોઈ પણ 5 વાક્ય લખી શકો છો। બીજું ચિત્ર છે વર્ગખંડનું છે। અસ્માકમ વર્ગઃ સ્વચ્છઃ અસ્તિ, શિક્ષકઃ વિદ્યાર્થીભ્યઃ પાઠ શિક્ષયતિ, વિદ્યાર્થી ધ્યાનપૂર્વકમ પઠન્તિ, ફલકે લેખનીયા લિખિતા અસ્તિ, મેજાયામ પુસ્તકમ અસ્તિ। આ રીતે તમે લખી શકો છો। પ્રશ્ન નંબર 7, આપેલા વાક્યોને સંસ્કૃતમાં લખો। વનમાં એક બકરી છે તો અરણ્યે એકા અજાકા અસ્તિ, તે કોમળ માંસ ખાવા ઈચ્છે છે, સા કોમલ માંસમ ખાદિતુમ ઇચ્છતિ। 3, એક શિયાળ વનમાં જાય છે, એકઃ શૃગાલઃ અરણ્યમ ગચ્છતિ। 4, ચકલી ચી ચી બોલે છે, ચટકીકા ચી ચી ઇતિ કૂજતી। 5, પક્ષી ઘેર ઘેર ફરે છે, પક્ષી ગૃહાત ગૃહમ ભ્રમતી।
પ્રશ્ન નંબર 8 આપેલ અંકોને સંસ્કૃત શબ્દમાં લખો. ચત્વારી, સપ્તવિંશતિ, ત્રિંશત, એકત્રિંશત, પંચચત્વારિશતમ. આ રીતે તમે લખી શકો છો. ત્યારબાદ પ્રશ્ન નંબર 8b નીચે આપેલ શબ્દોને સંસ્કૃત અંકમાં લખો. ષટ, પંચદશ, ચતુર્વિંશતિ, ત્રયસ્ત્રિંશત, પંચાશત. અહીંયા ત્રયસ્ત્રિંશત મારે 23 લખાયું છે, અહીંયા તમારે 33 લખવું. 33 થશે, 3 ઉપર 30 ઉપર 3 છે એટલે 33 આ રીતે લખશો. ત્યાર પછી પ્રશ્ન નંબર 9 આપેલ સમયને સંસ્કૃતમાં લખો. ષટવાદનમ, સાર્ધ નવવાદનમ, સપાદ 10 વાદનમ, પાદોન નવવાદનમ, સાર્ધ દ્વિવાદનમ. આ રીતે સંસ્કૃતમાં સમય લખી શકો છો. પ્રશ્ન નંબર 9b આપેલ સમયને સંસ્કૃત અંકમાં લખો. ત્રિવાદનમ, સાર્ધ ષડવાદનમ, સપાદ અષ્ટવાદનમ, પાદોન એકવાદનમ. પાદોન એકવાદમ 1:15 થશે એટલે અહીંયા તમારે 12 અને 45 આ રીતે લખવું. 5 સપાદ પંચવાદનમ તો 5 ને 15 આ રીતે તમે લખી શકો છો. વિદ્યાર્થી મિત્રો આ મુજબ સંસ્કૃત અંકમાં લખશો. વિદ્યાર્થી મિત્રો સૌને આવતીકાલના પેપર માટે બેસ્ટ ઓફ લક. નવા વિડીયો સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી અલવિદા. વિદ્યાર્થી મિત્રો આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો. વિદ્યાર્થી મિત્રો આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે, જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો. તેની અંદર વિવિધ ધોરણ છે. ધોરણ ઉપર ક્લિક કરતાં વિવિધ વિષય ખુલશે. વિષય ઉપર ક્લિક કરતાં તેની અંદર આવતા પાઠ ખુલશે. તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો. તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતાં તમે પાઠની પીડીએફ, સ્વાધ્યાયની પીડીએફ, સ્વાધ્યાયન પોથીની પીડીએફ, પાઠના વિવિધ વિડીયોઝ, સ્વાધ્યાયના વિડીયોઝ, સ્વાધ્યાયન પોથીના વિડીયોઝ બધું જોઈ શકો છો અને ડાઉનલોડ પણ માત્ર એક ક્લિકમાં કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો આપણી એપને સપોર્ટ કરજો, ડાઉનલોડ કરજો.